રાજપીપળામાં રખડતા કૂતરાનો આતંક, બાળકને બચકું ભર્યાનો સીસીટીવી વિડીયો વાયરલ। 2 દિવસમાં 12થી વધુ લોકોને કૂતરાએ બચકા ભર્યા છે। રાજપીપળા શહેરમાં રખડતા ઢોરોના ત્રાસની સાથે હવે રખડતા કૂતરાઓનો આતંક પણ વધી રહ્યો છે। શહેરના વિવિધ વિસ્તારોમાં રખડતા કૂતરાઓ દ્વારા રાહદારીઓ તેમજ મૂંગા પશુઓને બચકા ભરવાના બનાવો સામે આવી રહ્યા છે। દરમિયાન રાજપીપળાના સિંધીવાડ વિસ્તારમાં એક નાના બાળકને કૂતરાએ બચકું ભર્યાનો સીસીટીવી વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। વિડીયોમાં કૂતરો બાળક તરફ દોડી જઈને તેને બચકું ભરતો જોવા મળ્યો છે। આ ઘટનાને પગલે સ્થાનિકોમાં પણ ચિંતા જોવા મળી રહી છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ રાજપીપળા શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી કૂતરાઓના બચકા ભરવાના બનાવો વધારો થયો છે। ખાસ કરીને નાના બાળકો ફળિયામાં કે રસ્તા પર રમતા હોય ત્યારે તેમના પરિવારજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। કેટલાક રખડતા કૂતરાઓ અન્ય મૂંગા પશુઓને પણ બચકા ભરવાના હોવાની ફરિયાદો મળી રહી છે। કૂતરાઓના વધતા ત્રાસને લઈને અગાઉ પણ પાલિકા તંત્રનું ધ્યાન દોરવામાં આવ્યું હતું। ગઈકાલે રાજપીપળા નગરપાલિકાના મુખ્ય અધિકારીને રૂબરૂ રજૂઆત કરી શહેરમાં લોકોને તથા પશુઓને બચકા ભરતા રખડતા કૂતરાઓને પકડી જરૂરી કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી। પરંતુ રજૂઆતના બીજા જ દિવસે સિંધીવાડ વિસ્તારમાં નાના બાળકને કૂતરાએ બચકું ભર્યાનો સીસીટીવી વિડીયો સામે આવતા પાલિકા તંત્ર સામે પણ સવાલો ઉઠી રહ્યા છે। હવે સવાલ એ છે કે રાજપીપળા નગરપાલિકાના તંત્ર ક્યારે જાગશે? શહેરમાં રખડતા કૂતરાઓના વધતા ત્રાસને રોકવા માટે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવશે કે પછી વધુ કોઈ ગંભીર ઘટના બને તેની રાહ જોવામાં આવશે? સ્થાનિકો દ્વારા પાલિકા તંત્ર રખડતા કૂતરાઓને પકડી યોગ્ય કાર્યવાહી કરવા તેમજ નાના બાળકો અને રાહદારીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માંગ કરવામાં આવી રહી છે। રિપોર્ટર સર્જન વસાવા, દેડિયાપાડા।